અમદાવાદની અંદર ભારે બફારા બાદ ફરી એકવાર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। આપણે દ્રશ્યો દેખાતા છે કે જ્યાં અમદાવાદના જે સિંધુ ભવન રોડ હોય, પકવાન ચાર રસ્તા હોય, ગોતા સહિતના જે વિસ્તારો છે તે તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। આ વરસાદ જે છે તે લગાતાર 15-20 મિનિટથી જે છે તે અમદાવાદની અંદર વરસી રહ્યો છે। હવે અમદાવાદમાં ભારે વરસાદની છે તે શરૂઆત થઈ ચૂકી છે। અતિ ભારે વરસાદ પડવાની પણ આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો જે રીતના રાજ્યની અંદર અત્યારે સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી એ જ પ્રમાણે સાંજના 6 વાગ્યા પછી મહાનગરપાલિકાઓની અંદર પણ હવે ધમાકેદાર વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે। ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના વિસ્તારોની અંદર એ વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે। મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવી રહ્યા છે કે અનેક જગ્યાએ અત્યારે ધોમધાર વરસાદ છે તે પડવાની શરૂઆત થઈ ચૂકી છે। જે રીતના આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા, ત્યારબાદ હવે અમદાવાદમાં ભારે વરસાદની છે તે શરૂઆત થઈ ચૂકી છે। જી હા, એસજી હાઈવે પર મેઘરાજાની એન્ટ્રી એ શરૂ થઈ ચૂકી છે। જે રીતના આગાહી કરવામાં આવી હતી એ જ રીતના અમદાવાદના પશ્ચિમ વિસ્તારની અંદર મેઘ મહેર છે તે શરૂ થઈ ચૂકી છે। અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, સાથે જ આગામી 48 કલાક અતિ ભારે વરસાદ પડવાની પણ આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી અને અમદાવાદના તમામ વિસ્તારોની અંદર હવે ધમાકેદાર વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે। સાંજના 6 વાગ્યા પછી હવામાન વિભાગે અતિ ભારે વરસાદ પડવાને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને એના જ કારણે હવે તમામ વિસ્તારોની અંદર ડિબાંગ વાદળો સાથે વીજળીના કડાકા અને ભડાકાની સાથે અમદાવાદના મોટા ભાગના શહેરોની અંદર અત્યારે વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે અને એ જ રીતના અત્યારે દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે કે અત્યારે ટ્રાફિક જામની સમસ્યાઓ ક્યાંક છે તો ક્યાંક પાણી ભરાવાની પણ શરૂઆત છે તે થઈ ચૂકી છે। મોટા ભાગના વિસ્તારોની અંદર અત્યારે પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। ભાવિક જોડાયેલા છે મારી સાથે। ભાવિક, જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી એ જ રીતના હવે અમદાવાદની અંદર પણ ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। બિલકુલથી જે રીતે વાત કરવામાં આવે તો આપણે આ દ્રશ્ય પહેલા બતાવવાનો પ્રયાસ કરું કે જે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી કર્યા બાદ જે પ્રમાણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બાદ અમદાવાદ, વડોદરા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। અમદાવાદની અંદર ભારે બફારા બાદ ફરી એકવાર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। આપણે દ્રશ્યો દેખાતા છે કે જ્યાં અમદાવાદના જે સિંધુ ભવન રોડ હોય, પકવાન ચાર રસ્તા હોય, ગોતા સહિતના જે વિસ્તારો છે તે તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેના કારણે વરસાદ જે છે તે ખૂબ આવી રહ્યો છે। સાથે જ વાત કરવામાં આવે તો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે। સાથે જ પવનની ગતિમાં જે છે તે વધારો પણ નોંધાતો જોવા મળી રહ્યો છે અને કાળા ડિબાંગ વાદળો જે છે તે પણ આપણે આ દ્રશ્યોમાં જે છે તે દેખાતા જોવા મળી રહ્યા છે। ત્યારે આ વરસાદ જે છે તે હવે કદાચ રોકાવાનું નામ પણ નથી લઈ રહ્યો અને અવિરતપણે આ વરસાદ જે છે તે લગાતાર 15-20 મિનિટથી જે છે તે અમદાવાદની અંદર વરસી રહ્યો છે અને આ વરસતા વરસાદ વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા જે છે તે પણ યથાવત જોવા મળી રહી છે। એસજી હાઈવે પર લાંબી લાઈન જે છે તે વાહનોની જોવા મળી રહી છે, કારણ કે ઠેર જગ્યાએ આ વરસાદી પાણી જે છે તે નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા જોવા મળી રહ્યા છે। અહીંયા જે ગરનાળું આવેલું છે આસપાસમાં ત્યાં પણ પાણી જે છે તે ભરાયેલા છે, જેના કારણે પાણીના કારણે જે વાહન વ્યવહાર છે એમના પર પણ અત્યારે એ વાહન વ્યવહાર જે છે તે ઠપ થઈ ચૂક્યા છે। પૈડાઓ જે છે તે સંભળી ગયા છે, કારણ કે લગભગ જગ્યાએ જે છે તે પાણી ભરાયેલી હાલત જે છે તે જોવા મળી રહી છે અને વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ। તો જે રીતના મહાનગરપાલિકાઓમાં આજે રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું હતું।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.